હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તમારા રામ રામ ને સીતારામ ને જય માતાજી. તો ચાલો આપણે તો આજે તૈયાર થઈ ગયા છીએ અને જવું છે આજે આપણે એક યુટ્યુબરના ઘરે મળવા. તો ચાલો હવે આપણે ત્યાં જઈને મળીશું અને હજી તો છે જ વારે લાગે વસાળા ક્યાંક એવું લાગશે તો એના પાછું બ્લોગ શરૂ હોતા કરીશું. તો ચાલો એના યુટ્યુબના ઘરે જઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો. ચાલો જો અમારે થઈ ગયા ગામ જવા તૈયાર. ક્યાં ગામ જવાનું છે ને? ગામ જઈએ છીએ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો. જો આપણે જઈએ છીએ બહાર ગામ તો જો આપણે વસાળા ડુંગરમાં ઊભા રહી ગયા ઘડી. ચાલો આપણે શાહજમ થશું કરતા જઈએ કીધું. જો આપણે ડુંગર વિસ્તારમાં ઊભા રહી ગયા છીએ. જો અહીં મોદી સરકારના પંખા પણ છે. અહીંયા આપણે મોદી સરકારના પંખા છે જો ફરતા બધી બાજુ. આ ડુંગર વિસ્તારમાં આપણે આવી ગયા છીએ. હવે તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જો આ છે આપણે રોડ, આગળ છે મંદિર હનુમાન દાદાનું છે. તો કન્ટિન્યુ બધા લોગમાં જોડાયેલા રહો. આપણે હાલો આગળ જઈને મળશું. હવે તો આપણે જાનભાઈની ડેરડી પહોંચી ગયા છીએ. હવે આ છે જાનભાઈનું ડેરડી ને આપણે યુટ્યુબર સાથે મુલાકાત કરવા આવ્યા છીએ. ચાલો હવે જો આપણે છે જાનભાઈની ડેરડી. તો આ છે ડેરડી ગામ. જો અમે આવી ગયા છીએ જાનભાઈની ડેરડી મળવા. આપણને એક યુટ્યુબર સાથે મુલાકાત. હા તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. હાલો જો આપણે ક્યાં હતા રાહ જોઈ રહ્યા હતા શત્રુભાઈ તે એમના ઘરે આપણે આજે પહોંચી ગયા છીએ. અને જો આ છે શત્રુભાઈ. જો હાલો શત્રુભાઈ નવા સેટિંગ કરો શરૂઆત. પેલા તો અત્યારે દાંતો દાવશે બોલ્યા પેલા. સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. ચેનલમાં નવા આવ્યા હોય તો અમારા બાબુભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે અમારા ઘરે આવ્યા છે બાબુભાઈ ઝાપડિયા. ઘણા દિવસો પછી આવ્યા છે. જો કે ઘણા સમય પહેલા એ પ્લાનિંગ કરતા હતા કે આજ જાવીને કાલ જાવી. અને પછી દિવાળી નજીક આવી ગઈ એટલે હીરાવાળા ને રત્ન કલાકાર હોય એને બધાને તો દિવાળીનું વેકેશન લાંબુ પડે. પછી લીલી પરિક્રમા કરીને પછી પાછા અત્યારે આવ્યા છે. તો ઘણો બધો આનંદ આવ્યો. હું તો કેદુનો વાટે હતો. મારા ચેનલમાં હું કહેતો હતો ભાઈ તમે કેદી આવવાના છો? બધા અલગ અલગ સ્થળે જાય છે, બધી યુટ્યુબરની મુલાકાત કરે. મારા ઘરે તમે કેદી આવવાના છો? હું તો વાટે જ હતો. તમે આવ્યા એટલે ઘણો બધો આનંદ થયો. કા કેવલભાઈ? કેવલભાઈ આનંદ. બધાને જય માતાજી જય દ્વારકાધીશ. એમ બધાને કહી દે સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. હા અને ચેનલમાં લાઈક કરવાનું ભૂલતા નહીં. કહી દે ચેનલમાં લાઈક કરવાનું ભૂલતા નહીં. જેવા અમારા ઘરે બાબુભાઈ આવે છે ને એવા અમારા બાબુભાઈની યુટ્યુબ ફેમિલી અમારા ઘરે પણ વધારે. જેવા અમારા ઘરે બાબુભાઈ આવે છે એવા બાબુભાઈની યુટ્યુબ ફેમિલી અમારા ઘરે પણ પધારશે. એની ટાઈમ મોસ્ટ વેલકમ. એની ટાઈમ મોસ્ટ વેલકમ. હા જો આ શત્રુભાઈના ભાઈ મોટા ભાઈ છે. હા જો એ અમારા બોલશે નહીં તમ તારે. હા બોલશે નહીં તમ તારે. અમારે જેમ અમારા ભાઈ એવું બધા બોલતા નથી ને એની ઘોડે અમારે એ નહીં બોલે. બરોબર? તમે કેમેરા બંધ કરી દેશો. હા કેમેરા બંધ કરશે. અમારા પછી પાછા કોયલ ઘોડે વાતો કરશે. બાકી અત્યારે નહીં બોલે. અમારા ભાઈઓ એમ જ બોલે છે ભાઈ. હા તો જો આમ જો અમે મળવા આવી ગયા છીએ. જાહલબેન તો જો સૂઈ ગયા છે અમે અત્યારે તો. હા સંજ્યાબેન છે તો પણ અત્યારે નહીં દેખાય ને આમ સામો કેમેરો આવે છે એટલે તડકો આવે એટલે. તો જો આપણે શત્રુભાઈના ઘરે મુલાકાત કરી લીધી. જો આપણે ઠેકથી તમને કહેતા આવતા તે આપણે જવાનું છે કે યુટ્યુબરના ઘરે મુલાકાત કરવા. તો આપણે જો એના ઘરે ફાઇનલી પહોંચી ગયા છીએ. તો શત્રુભાઈની ચેનલ છે 101 શત્રુ 101 ચેનલ નામ છે. તો બધા ચેનલ એમાં આગ્રહ કરજો. અને ધાર્મિક બ્લોગ મૂકે છે. આપણે બધા ધાર્મિક જ બ્લોગ આવશે. એમાં ઘરના ફેમિલી બ્લોગ આવશે, રેસીપી બ્લોગ આવશે. એવી રીતના બ્લોગ અલગ અલગ રીતના બનાવે છે. તો બધા જોઈજો અને એની ભાઈની ચેનલમાં જઈજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો ચાલો હવે આપણે બીજું બહુ આગળ બોલતા નથી ફાવતું. તમને ખબર જ છે આપણે એટલા બધા તૈયાર નથી. ચાલો જો ભજીયાની તૈયારી થઈ ગઈ છે. આપણે જો ઘરે રોટલી આપણે ભજીયા હોય તો રોટલી તો જોઈ જ દો. એમાં ક્યાંય હાલે નહીં. જો રોટલી થવા મળે છે. હવે મેથી આટલી ટોકમાં પડી છે. આ લીંબુનો રસ, મરચાં કકડિયા બનાવવાના છે. મેથી લઈને અને રોટલી છે.
શાક શાનું બનાવ્યું છે? રીંગણા બટેટા શાક રીંગણા બટેટાનું છે. શાક બહાર વહી ગયું લાગે છે. આઈ નાસ્તી ઢાંકી દીધું છે. ઢાંકી દીધું ઠીક જો. તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો. આજે સ્પેશિયલ ભજીયાની રેસીપી આપવાની છે આજે. જો આપણે આ મરચાંનું કકડી બનાવવાની છે એનું સદડિયું તૈયાર થઈ ગયું છે અને આપણે બનાવવાના છે મેથીના એનું હદડિયું બની ગયું છે અને આ ભૂંગળા તળેસ મારી મમ્મી એટલે અહીં મૂકી દીધા તળવા અને અહીંયા ગરમ તેલ મૂકી દીધું છે. હાલો પાછા મળશું ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહીજો. મીણાસ મરચાંને કકડી પડવા જો. અમુક માણસ કોમેન્ટ કરશે તે ખાસ કરીને નકરા ભજીયા હું ગળશો છો. હા કરશે ને કોમેન્ટ કરે જ તે પછી અમને લોસણ આવે છે એમ કે સ્વાદક નહીં તો દેખીએ જ જો એટલા ભજીયા જીત્યા થયા છે. પાપડ ભૂંગળા બિસ્કિટ ન્યૂઝ ભૂંગળા બન ગયા. હાથ ગુની જ દેખાતો અંધારામાં આવે છે. જો દૂધ લઈ લેજે સમસો લઈ આ મરચાંની લેજે, કકડી. શાક લઈ લેજે, નાખે. સ્પેશિયલ કકડી હો એટલે આવો ભાઈ મિત્રો ખાવા. ચાલો યુટ્યુબ ફેમિલી જો આપણે સતુરભાઈના ઘરે આપણે આંટો મારવા ગયા હતા, મુલાકાત કરી એની અને અમને મળીને અમને ખૂબ જ આનંદ થયો. કારણ કે સતુરભાઈ આપણી ઘેરની કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા નવરાત્રિ વાતના તે કરીને આપણે આજે જ એની મુલાકાતે ગયા. હા તો અને સતુરભાઈની ચેનલ છે 101 નામ એનું નામ સતુર ખીચડિયા. હા સતુર 101 બરાબર. તો એની ચેનલમાં જઈજો અને એ ધાર્મિક બ્લોગ બનાવે છે, સરસ મજાના બ્લોગ બનાવે છે. હા ફેમિલી બ્લોગ, ધાર્મિક બ્લોગ, મંદિરના બ્લોગ એવી રીતના બધા બનાવે છે, અલગ અલગ તરહના રેસીપીના બ્લોગ. તો એના બ્લોગમાં જઈજો અને સૌ આનંદમાં. તો ચાલો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો મળશું નવા બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકા.